મન બે પૂરી બે ના ના અરે એલા પણ એને પણ તમે લ્યો ની બે તમે લ્યો ની બે હા તો છોકરા લો બટેટા જોજે રંધાઈ જાય ને ખીચડી થઈ જાય અરે વાહ વાહ આવાજ આમથી અમારી વાડીમાં આવતા હતા હવે ફાકા મારવાનું બંધ કરો ને આ મહેમાન ને કઈક ખાધા પછી બીડી તો પાવ હા સાવી લે પેલો તો મને જ ગેમો છે શ્રીખંડપુરી નો પ્રોગ્રામ કરી નાખો લ્યો હવે સૌથી પહેલા આપણે પાણીપુરીનું ખોખું મૂકી દઈએ લાગે મોટું પણ છે હળવું હવે આ બધું બકાલું બટેટા લીંબુ મરચાં જોજો હા આ છે પાણી આ પાણી ઘેરેથી આપણે બનાવીને લઈ જવાનું છે પાણીપુરી ને બટેટાનો સૂંદો ભરવાનું વાસણ છે આ હલો એ છોકરાઓ હવે આપણે અપલખણાને ફોન કરીએ નકર એ ઘડીકમાં 4 નહીં થાય હલો તું કોઈ ભાવો ઘરમાંથી બહાર નીકળ નહીં હાલ જલ્દી મોડું થાય છે હવે આપણે સનેડો વેતો મૂકી વાળીએ નકર આ 12 વાગે પાણી પૂરી નહીં પતે અરે કઈ જઈને બટાટા બાપશું ત્યાં ઓલા બાપલા આવી જાહેર કહે કે લાવો લાવો એટલે આપણે રાખીએ સાડ હવે આ તાગારું ભૂલી જાઓ બટાકાનો સોંદો હેમાં કરશો હા પાછા રાતે 10 વાગે ઘેર મોકલશો કોકને સામાન ભાઈ નાખ્યો ને બધું કઈ ભૂલાતું નથી ને હા હાલ ભાઈ માર સલે આવવા દે આ બાજુ રાખ આમ આવવા દે એ અપલખણો બધા આવશે ગાડીઓ અહીંયા લઈ લઈને આપણે પહોંચીએ ત્યાં બટેટા બફાતા થાય લાવે ફોન મૂકને સામાન ઉતાર ની હા તો વાંધો ને હાલો હું પછી ફોન કરું લ્યો હાલ ઉતારવા માંડ સામાન હાલ લેવા માંડ બધું હું ખોખું લઈ લઉં હાસવી સારું પેલા લઈ જાય હા ત્યાં પૂરી મને બહુ ભાવે પૂરી ભાવ હાલો તો હું આ બટેટા તારે બટેટા ખાવાના હાલો લઈ લ્યો અમે જોજો અપલખણા પડતો નહીં વાડીએ જઈએ સુગલ ભાઈ એટલે પણ હજી બટાટા તો બફાવા દે મીણો ખાવા ગળસવા અત્યાર દીનો ખાટલો ઓલ પેલ્યો કે મારી જાનમાં નથી આવ્યા છે જાનમાં આવ્યા બેસી ગયા તે હાલો જો ઓલ પાસે સુલો કજગવો છે આમ હેરખો સૂલો કેદની આવડે રેવા જો ને હેરખો છે આવડે હું હેરખો છે આ પાણો આમ રાખ તો એ હરી રહે ઓ હરે બસ તો તમે કરી નાખો એટલે ભાઈ રી કરી માની તું એમ ને આપણે સુલો કર્યો તો કે તને નો ફાવે તમને ફાવે તમે કરી નાખો તો હવે એમ ગઢી નહીં ઘરમાં વયો નહીં કરી નાખો મારે કઈ નહીં આવું હું તો અમારે અપલખણો રીહાણો ઓલો બળતણ નાખો બીજું કરો માં કઈ બાખ જ લાવો નહીં હાલે કાંઈ રાખે નહીં જો એટલે બીડી અરે વાહ વાહ મારો ભાઈ મને તો દે બીડી આવજો ભગવાન જે બીડી તમારે પછી એમ નહીં એમ ઘૂંટડે ભરો ની પણ હબજી એટલે મારે ઘેરથી ફોન આવ્યો મહેમાન આવ્યા અત્યારે હવે હું ઘડીક જઈ આવું ઘેરે તમે આ 4 કરો છે આવું ઉપડો ઓછા એટલે હારા અહીંયા જા ઉપડો એમ ને હા બટાટા બાફવા પણ થોડુંક નિમક નાખો મજા આવે એટલું કેજો બસ એટલે ઓલી ક્રોસ લાઈન ની બત્તી લાવો ને એક બત્તી એક કાફી છે બટાટા બફાઈ ત્યાં સુધી અમે હવાણું કરી લઈ ઘડીક ભોળા તને ઘણી બાજરી હતી એમ લાંબો સા ના તો તને 13 કેરા જ હતા રમલો લાવ્યો તો બત્તી ક્યાંથી લાવ્યો તો આ કાકો દીકરો વેસે ઈ જ લાવ્યો તો કે એટલે હેરખું કાપજો ડીટીયા બીટીયા આવે નહીં હો વિપુલ અજય અને ઝીણી ફોતરી કરજો દોસ્તો આ આપણી બત્તી છે ક્રોસ લાઈન ની બત્તી આપણે પ્રોગ્રામ વગેરે હોય તો એક બત્તી કાફી છે તમે આને બત્તી ચાલુ કરો અને ઝૂમ આઉટ કરીજો એટલે આખો પ્રોગ્રામ તમારો સાચવી લે 500 મીટર હેઠો આખો છે ન્યા રોજડું છે કે નહીં એમ બતાઈ જાય એવી બત્તી છે આ અમારે પરેશભાઈ લાવ્યા જર્મની થી બત્તી અહીં દોરો વાળ વાંગડો એટલે કેમ છું તાપ તો કરો માર ની ફોક ખબર પડે તાર હાવ કેવું ઘી ખવરાવે માર ફોક આપણે ક્રોસ લાઈન ની બત્તી અહીંયા લગાવી દીધી આખા પ્રોગ્રામમાં બીજી લાઇટ ની જરૂર ન પડે ઝીણી ઊંઘ કાપવાનું છે ને માં કાકા હા કઈ કસુંબર કર ઝીણી હવે રાતના પ્રોગ્રામ હોય ને ખરેખર બહુ મજા આવે એમાં આપણા કાઠિયાવાડ હોય આ તો પાણીપુરીનો પ્રોગ્રામ છે બાકી ભજીયાનો પ્રોગ્રામ હોય વડાપાવનો પ્રોગ્રામ હોય તો છોકરા લો બટેટા જોજે રંધાઈ જાય ને ખીચડી થઈ જાય ઓહો આવો આવો ભૂપત અહીં બેહો અહીં પાથરેલમાં બેહો ભૂપત બેહો મજામાં ઓહો આવો આવો મહેશભાઈ રમેશભાઈ બધા એવા લાગે આવો આવો પાણીપુરીનું નામ સાંભળીને મહેમાન 40 કિલોમીટર થી અહીંયા લાંબા ચા સકડા નતું એડું આવ્યું જુગલભાઈ દઈ ને એને ઘેરે બુંગણ હલવાનો છે
એનું કારણ મહેમાન આવ્યા એટલે એની વગર પાણીપુરી થોડી ફાવે છે. આવશે આવશે આગળ આવશે બટેટા બફાઈ ગયા અને હવે પાણી કાઢી નાખીએ આપણે હાલો જવાનો બટેટા ફોલવા મળો તમે મારી જાનમાં નથી આવ્યા કાંઈ બટેટા ફોલવા મળો ને આ જુગલભાઈ મને બધું કામ હોપીને વૈયા ગયા જુગલભાઈ મહેમાનનું બાનું દઈને જા એ તો નિરાયતે આવશે ચા પાણી ને બીડી ને પીને નિરાયતે પોરો બોરો ખાઈને આવશે એવું લાગે મને હાલ પાને ઓલ પર લઈ લે ને લાવ ઓલું તપેલું એની પા લાય મૂક બટેટું આમાં એક મૂક એકદમ મૂકે રાખ તું હાલ આગળ સેપાઈ જાય ભોય એટલે ગમે એમ મૂક સીધું ઊંધું સૂંદો કરવો એમાં હું બે બટેટા સુનતા બોલાઈ જાય ને એમાં નોકરી માલી કાઢી મૂક્યો નકર હું આજ નોકરી કરતો પેલા એટલે આ ગરમ લાગે ઓલો લોટો લાવી તો લાવ્યું ગરમ લાગે બસ લાવી ઘેરેથી મીઠું ભૂલાઈ ગયું તો અહીંયા મહેમાન એકાદ આવ્યા એમાં લઈ લેજે વધારે મીઠું હોય અમુક અમુક બટેટું કાસું કેમ લાવે લાય ભાઈ મીઠું મરચું ધાણા જીરું જે નાખવું હોય એ અંબાવે રાખ લાય આ ઘેરેલી થોડોક મસાલો તૈયાર કરીને લાવ્યા જોઈએ એટલે અહીંયા કઈ ઉપાધિ નહીં આ નાખ્યો સુંદામાં હવે થોડુંક મરચું નાખી દઈ મરી મસાલા ઘણા નાખી દીધા હવે એક કોથમરી બાકી છે એ નાખી દઈ વાસ આવે સુગંધ આવે હોયરેમ આવે હોયરેમ થોડો તો હોયરેમદાર થાય હો આખો મસાલો રેડી કરી નાખો પણ હજી જુગલભાઈ આવ્યા નહીં ફોન કરો ભાઈ હવે એને એ ભોળાતા એક મોદી કાકાનું ગીત સારું સંભળાવી જો આ બધા ગાય એમાં હું વાંધો ગાઈ નાખો હાલો કરો ચાલો રણે સડી મારે મોદી સાબની બસ રે મોદી સાબના દાદા ને માતા હા હા અહીંયા આવ્યો છોકરા મહેમાનને બીડી આપ હાલે બધાને ઓલા રમેશભાઈને દે ભૂપત મામાને દે અમારે મહેશભાઈને દે પીતા હોય તો એક ઉકું પીજો ને ન પીતા હોય તો બે બે ઠપ કરજો ભૂપતનગર ખિસ્સામાં નાખશે જુગલો કઈ આવે આ મોડું થાય છે બે પૂરી મને ખબર આવી ગયો એટલે એ જુગલભાઈ હાવ આમ ન હોય મહેમાન તો બધાને આવે હકપણમાં શું હોય હાડું આ તો હાડું પાય આવ્યો તો એટલે જ આવવું પડે હવે ભાવ પટલાય કરી બેહો હવે હા પણ એ હાટું તો આવ્યો એ જવાન આને બે મીઠા વગરની પૂરી દેજો હો આને હમાય નાખજે પાણીપુરી લાવી જલ્દી મહેમાન વાટ જોઈને બેઠા લા જલપુરી નું કરો ને પાણીપુરી નું ક્યાં કરો આ જલપુરી લાવ્યા આપણે એમ છે ભાઈ લાવ જલપુરી લાવ આવી ગઈ હવે જોઈ લીધી તો તોડની જો મહેમાન તમે આ ઘઉંની પૂરી તોડો તૂટશે કે મહેમાન કોથળી તૂટે જ ને ગમે હા, તોડી એમ. નાખીએ તો આ તો તૂટી જાય ને હા, તો ઠીક હલવો આ છે રવાની હા તે હવે તોડી તે ના ના એ શું કરે ચારનું હું વાંચતો તો હે નહીં સાહેબ ભાભલા પણ આજ પાણીપુરી ભાળી નહીં મૂકે અમારા ભાભલા ચાર થાળી ઉલાળી જાય અરે વાહ કેમ જવો ભાભલા એમને લા, ખવડાવો બે પૂરી હજી. લ્યો જો આ પોસી પૂરી આવી મૂકે કોઈ ભાઈ ખાઈ જાય જેટલી હોય એટલી તારે રોટલા ને બાટાઈ પીડ્યા રહે એમ. એમ હા ને આવા ઘેર જાવું ગમે નહીં લે હાલ લે લા પણ એ અમારી કરતા તો આ ભાભલાએ ભૂકા કાઢી નાખ્યા પાણીપુરી ના મજા આવી ને મજા આવે હવે કેટલા દી પ્રોગ્રામ કરવો દાદા અઠવાડિયે 10,000 મોકલે દીવાના કે ફોહલાય હાથ બે પેકિંગ દે અરે અઠવાડિયે કહેજે તો કંપની ઘેર વાળા જાવું ગમતું નથી મારે યાર ઘેર જવું ગમતું નથી ત્યાં કારણ પૂરી પોસી આવે એટલે જુગલ કાકા આ પાણીપુરી લાવ્યા હતા પોસી બહુ છે તો એડ્રેસ આપો તો અમે લઈ આવી જથ્થાબંધ હવે પેલા ખાવામાં જાન આપો પછી વખાણ કરો નકર ભાગમાં નહીં આવે કોણીએ રગડા ના ઉતરતા હે હા હાસું ઉતરતા હે નો ઉતરે નો ઉતરે હા આ બે મહેમાન અમારે અહીંયા પાણીપુરી હાટું થઈને 40 કિલોમીટર થી લાંબા છે અહીંયા આ મહેમાન બે પેકેટ ખાઈ ગયા છે ને આ ત્રીજું તોડું સૌ હવે કઈ નાયે પડાય નહીં મહેમાન છે એટલે આ બે રાખો ઓલા મહેમાન ને ખૂટી જઈશ મને તો આપો આ મહેમાન ને ખૂટી જઈશ ભૂપત મામાને દેજો મરે એટલે ધ્યાન રાખજો હો હગાનું હો હગામાં એક જ હગું છે ઈ. હાસો તો મારે તને હાસવવો પડશે લે હાલે બે આપ. બસ હજી બે બા હવે લાય હું કમ લ્યો પણ બે નાખી બે નાખીને 4 લીધી ના એ બે મારી નહીં જુગલ કાકા તમારે પાણીપુરી હાટું થઈને હાવ જ્યારે બથોડા ભરવા પડ્યા
તમારા સીંડે ગળતા જ હાવજ મળ્યા. પછી શરમ આવી મને કે હવે આ હાવજ આ જુગલભાઈના ઓળખીતા છે, મરાઈ જાય મેં તું ને ઠપકો જાય જુગલભાઈ પાસે. ને સારું ઝૂલે તેમ શરમ ભરે એટલું બહુ સારું કામ કર્યું. બાકી જુગલભાઈ મહેમાને કેવા પડે હો, હાવજ ને બે કણ ફળી નાખે. લો મેમામ ને એમ શરમાવમાં પૂરી છે આ કઈ નડે એવી નથી. આ ઘઉંના લોટની ને રવાના લોટની આવે ને પ્યોર તેલની. લે ભલખણા બેગ મૂક. યો મહેમાન બે હા એમ તું એ તે હાવ ઢીલો લાગે. થાળી ભરી દે ની મહેમાન ની હું તું શરમર. થાળી ભરી દો મારે. હા એમ મહેમાન ની પણ મંડાણા હો, હું તો જોઈ રહ્યો. વાહ ભાઈ વાહ. મહેમાન બે પૂરી લ્યો બે. ના અરે એમ થાય, અરે એમ થાય ખાઈ જાવ ને. અરે પણ ખાઈ જાવ ને. હું તમે તે ભલામણ ખાધા દેજી અરે એક દે અરે ખાધા જેવડા છો મહેમાન તમે. હું આમ અરે મહેમાન શરમ માં રહી જો જાય ઝપટ કરી દે. મહેમાન બે પૂરી બે. ના ના અરે એમ થાય, અરે દાબો ને ખાધા એટલે પણ એને પણ તમે લ્યો ની બે. તમે લ્યો ની બે એને આ દાબો હજી એક દાબો મારી હજી? વચ્ચે તો દાબો. આ તો આ જલપુરી છે ભલામણ મહેશભાઈ. એમ એટલે આ જુગલભાઈ તમે મહેમાન ને ખવડાવો તો બે પૂરી મને ખવડાવો ને મારે કુટીજી. પણ એમ થોડું એને અરે એક હજી એક ચપડી મહેમાને ખવડાવી હોય, મારી બે પૂરી ખાવી પડશે. અરે એમ થાય. લે હા સાવી લે પેલો. આ જલપુરી પણ એવી પોસી લાગે ને કોરી ખાવાનું મન થઈ જાય. આ જલપુરીના પેકેટ ઉપર બધી વિગત લખેલી આવે છે, કયા તેલમાં બન્યું ને કેટલા તમને પોષક તત્વ મળશે, આમાં કઈ તારીખે આ પેકિંગ થયું ને કેટલા સમય સુધી હારી રહે એ તારીખ પણ લખેલી આવે. એટલે એટલું ખાધું હોય તો તારો પાડો ધરાય રે. હવે તો મૂક. જલપુરી ની પૂરી બનાવવાની ચોખાઈ બહુ સારી છે. એટલે 4 પેકેટ દાબી જો મારી પાડતા. તમે ક્યાં ઓછું રાખ્યો? બકરાની ગોડે ક્યારનું કુડકુડ ચાલુ તો છે જ. મને કે પણ એલા મજા જ આવ્યા કરે આ પૂરી. આવાજ આમથી અમારી વાડીમાં આવતા હતા. હવે ફાકા મારવાનું બંધ કરો ને. આ મહેમાનને કઈક ખાધા પછી બીડી તો પાવ. બધું હીકવાડવું જ પડે આમને. એલા હા ભૂલાઈ ગયું ને. ઠંડામાં કઈ છે તો ઠંડુ પાવ. ઠંડુ નથી બીડી ભાઈ છે તો બીડી પાવ હવે મહેમાન. હાલે લે પેલો તું પી લે, શાંત પડી જાય. આલ્યો મહેમાન. મારે નથી પીવી. તો મારે ઠપકારવી પડશે. બાકા છે જીજે 11 નું રાખે હો. બીડીની સટે એમ મારે હો, પણ જાણે રાજા નો શર્ટ મારતા હોય એમ મારે. તમને પાણીપુરીના પ્રોગ્રામમાં મજા આવી ગઈ છે તો તમને કયો પ્રોગ્રામ ગમે છે તો કોમેન્ટમાં લખી નાખજો, તો આપણે એવો પ્રોગ્રામ બનાવશું. તો મને જ ગમ્યો છે શ્રીખંડપુરી નો પ્રોગ્રામ કરી નાખો. લ્યો હવે તને તો બધું ગમશે. હવે જુગલભાઈ હવે મારે બહુ મોડું થઈ ગયું છે. હાલો હું નીકળું હવે. 11:30 વાગી ગયા. 11:30 વાગી ગયા. ઠામડા કોણ ઉટકશે? ઠામડા કહેજો આ જલપુરી વાળાને પૈસા આપે એટલે હું બધા પ્રોગ્રામમાં હું ઉટકી નાખી. એમ હા તો કેવું જો હે ભાઈ, ઠામડા ઉટકવાના પૈસા જો, નકર અમારે એને અપલોડનો કહેજો. ઠામડા નહીં ઉટકે. નકર હું ન ઉટકું. હા હાલો હું નીકળું. હાલો. હરી જાતો નહીં.